વિશ્વવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે જણાવ્યું હતું કે નામમાં શું રાખ્યું છે, પરંતુ નામથી જ ઓળખ થતી હોય છે। જો કે સુરત મહાનગરપાલિકા અંગ્રેજી સાહિત્ય વધુ વાંચતી હોય તેમ લોકોના નામની અદલાબદલી કરી નાખી હોવાનું ઉજાગર થયું છે। એ પણ ત્યારે કે જ્યારે પાલિકાના વેરા લોકોના ઘરે ગયા ત્યારે લોકોને જ પોતાના નામ બદલી ગયા હોવાનું ઉજાગર થતા લોકો વિરોધ કરવા માટે પાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા। લીંબાયત ઝોન ઓફિસ દ્વારા વેરા બિલ લોકોના ઘરે મોકલવામાં આવ્યા હતા, જેમાં 126 મિલકતદારોના નામ વેરા બિલમાં બદલાઈ ગયા હતા। મનપાના 2024-2025 વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા હતા। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। વેરા બિલમાં નામ બદલાઈ જતા લીંબાયત ઝોન પર લોકોનો મોરચો આવ્યો હતો, જ્યાં બિલ બતાવવાની સાથે સાથે લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી। અમારે વર્ષોથી જે નામ અમારા બાપ દાદાનું ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા 5-6 વર્ષથી નામ બદલાઈ જાય છે। હમણાં 3 વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર, અને પ્રોપર અમારા નામ આવવું છે અમારા પપ્પાના કે અમારા બાપ દાદા પણ તે નથી આવતા। અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે, અને હવે અત્યારે પાછું આ ફેરી પર કોઈ મોમેડનનું નામ આવ્યું છે। તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને, અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે, તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે। એ રેલરાત કોલોની બાબતમાં આવી રીતે ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે। હા, અને તે માટે રિવિઝન દરમિયાન આને આ રેલરાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતર ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે, અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકથી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને। લીંબાયત ઝોન અધિકારી અજય જગતાપે કહ્યું કે આ ભૂલ થઈ હોવાનું અમારી સામે આવ્યું છે। આ કરણીને લઈને કંઈક ઇસ્યુ છે, અમે તપાસ કરી રહ્યા છીએ। રિવિઝન દરમિયાન આ ડેટા એન્ટ્રીમાં ભૂલ થયેલી છે, જે 2 દિવસમાં યોગ્ય થઈ જશે। આ વોર્ડનું આ વખતે રિવિઝન હતું, શરત ચૂકથી નામ ચડી ગયું હોવાથી 2 દિવસમાં સુધારો થઈ જશે। એક્યુપાઇડ મિલકત હોવાથી તમામમાં આ રીતે નામ ચડી જાય અને શરત ચૂકથી થયું છે। આ બાબતે લોક ઓપન કરવા માટે સૂચના આપવામાં આવી છે। 2 દિવસમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે।